તો આણંદના પેટલાદ સ્થિત એએસઆઈ પટેલ ઇપકોવાલા કોલેજ ઓફ કોમર્સના એસવાય બીકોમની વિદ્યાર્થીની હિતાંશી રાજુભાઈ રબારીએ રાષ્ટ્રીય કક્ષાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મધ્યપ્રદેશ યોગા એસોસિએશન દ્વારા ગત 9 જુલાઈ 2026ના રોજ મંડસોર ખાતે આયોજિત 11મી નેશનલ યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં હિતાંશીએ શાનદાર પ્રદર્શન કરીને વ્યક્તિગત સ્પર્ધામાં દેશભરમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. હિતાંશીની આ સફળતા બદલ કોલેજના આચાર્ય ડોક્ટર રાજેશ મોદી સહિત ઇન્સ્પેક્ટર કિરણ પટેલે તેને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી હતી. हमारी कॉलेज की स्टूडेंट हितांशी रबारी जे WYSF 11મી યોગા ચેમ્પિયનશિપમાં ઇન્ડિવિડ્યુઅલ ગેમમાં રનર્સઅપ એટલે કે બીજા નંબરે આવીને કોલેજનું ગૌરવ વધારેલું છે. જેમાં સમગ્ર સ્ટાફ અને સ્પેશિયલ જેને ઇન્વાઇટ કરી શ્રી હર્ષદ સોલંકીનો આ તબક્કે હું આભાર માનું છું અને હિતાંશીની કારકિર્દી ખૂબ સારી બને તે માટે શુભેચ્છા પાઠવું છું. हमारा प्रिंसिपल सर राजेश सर मोदी અને પ્રોફેસર તન્ના સર અને કિરણ સર આ સરના માર્ગદર્શન હેઠળ હું નેશનલ લેવલે ગઈ હતી. તેમાં મેં સેકન્ડ નંબર પ્રાપ્ત કર્યો છે. હું સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને આ તક આપી અને આવી હું આગળ વધતી રહું અને કોલેજનું નામ રોશન કરું.